હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, ગુજરાતી આ રસોઈમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે એક નવી જ રીતના આપણે પાતરા બનાવવાના છીએ. તો ચાલો મિત્રો, હું તમને પહેલા સામગ્રી બતાવી દઉં. તો મિત્રો, સામગ્રીમાં આપણે બેસન લઈ લીધું છે 250 થી 300 ગ્રામ જેટલું, અને લસણ પણ આપણે થોડુંક ફોલી લીધું છે. 4 લીલા મરચાં લઈ લીધા છે, લીંબુ અને થોડોક ગોળ પણ લઈ લીધો છે. અજમો થોડોક લઈ લીધો છે 1 ચમચી જેટલો. 1 ચમચી જેટલું આપણે જીરું પણ લઈ લીધું છે. 1 ચમચી આપણે વરિયાળી લઈ લીધી છે, અને માપ પ્રમાણે આપણે તેલ નાખશું. અને આ બાજુ આપણે પાતરા લઈ લીધા છે. આ પાતરા આપણે કાપી લેશું ઝીણા. લીલા મરચાં અને લસણ આપણે કૂટી લીધું છે, એકદમ ઝીણું કરી લીધું છે. અને આપણે ગોળને પણ ઓગાળી લીધો છે. અને આ બાજુ પાના પણ આપણે ઝીણા એકદમ સરસ મજાના કટિંગ કરી લીધા છે. તો ચાલો મિત્રો, હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. સૂકું મરચું નાખી દઈએ, હળદર, ધાણા, મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખશું, ચપટી જીરું, લસણ અને લીલા મરચાં, અજમો, જીરું, વરિયાળી, ગોળ, લીંબુ, તેલ. હવે અંદર આપણે પાન નાખી દઈએ કાપેલા. હવે અંદર આપણે પાણી પાડી દેશું. હવે હાથેથી બરોબર આપણે મિક્સ કરી લઈએ. આ રીતના હાથેથી આપણે બરોબર મિક્સ કરી લેશું. તો આ રીતના જ આપણે કાઠો રાખવાનો છે લોટને, બહુ પાતળો પણ નથી કરવાનો. તો મિત્રો, આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે મિત્રો, આપણે એક ડીશ લઈ લીધી છે કુકર ટાઈપની. હવે આની અંદર આપણે તેલ લગાવી લઈએ. હવે હાથેથી આ રીતના બરોબર ચોપડી દઈએ બધી બાજુ. તો આપણે તેલ ચોપડી અને તૈયાર કરી લીધું છે. હવે અંદર આપણે પાડી દઈએ. તો મિત્રો, આપણી પેસ્ટ એકદમ તૈયાર કરી લીધું છે. તો ચાલો મિત્રો, હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દઈએ. તો આપણે ગેસ સળગાવી લીધો. હવે આપણે ઉપર તપેલું મૂકી દઈએ. હવે અંદર આપણે પાણી પાડી દઈએ. હવે આ પાણીને આપણે ગરમ થવા દેશું. તો પાણી નોર્મલ ગરમ થઈ ગયું છે. તો હવે અંદર આપણે પેસ્ટ મૂકી દઈએ. હવે ઉપર આપણે ઢાંકણ લગાવી દઈએ. હવે 10 મિનિટ આપણે ચડવા દેશું અને બફાવા પણ દેશું. તો 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે ચેક કરી લઈએ પતરવેલને. તો મિત્રો, આ રીતના આપણે ચેક કરી લેશું ચક્કરથી. તો નીચે ચોટતું પણ નથી. તો હવે મિત્રો, આપણે ગેસ બંધ કરી દઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો એકદમ સરળ રીતે પતરવેલ આપણા બની અને તૈયાર થઈ ગયા છે. હવે ખાલી આપણે વંગાર કરવાનો છે અને કાપી પણ લેશું. હવે 5-1 મિનિટ જેવું આપણે આને ઠંડુ થવા દેશું પતરવેલને. હવે આપણે કટિંગ કરી લેશું.
આ રીતના તો મિત્રો આપણે પાતરા કાપી લીધા છે. હું તમને બતાવી દઉં એકદમ સરસ મજાના. નીચે ચોટી પણ નથી મિત્રો, તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના બફાઈ પણ ગયા છે. તો આ રીતના તમે બનાવી શકો છો એકદમ સરળ રીતે. તો ચાલો મિત્રો હવે આપણે વંગારવાનું પ્રોસેસ ચાલુ કરીએ. તો વંગાર માટે આપણે ગેસ સળગાવી લીધો. હવે ઉપર આપણે તપેલું મૂકી દઈએ. હવે અંદર આપણે તેલ પાડી દઈશું 1 ચમચા જેટલું. હવે આ તેલને આપણે ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે અંદર આપણે રાઈ નાખી દઈએ. આ રાઈને આપણે થોડીક ફૂટવા દઈશું. હવે અંદર આપણે જીરું અને મીઠું લીમડું નાખશું. હવે અંદર આપણે પાતરા નાખશું. હવે બરોબર આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે ગેસ પણ બંધ કરી દઈશું. હવે આપણે ખાવા માટે કાઢી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના પાતરા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સરળ રીતે. તમે પણ આ રીતના ઘરે બનાવી શકો છો. અને મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને વધારે ને વધારે શેર પણ કરી દેજો મિત્રો, અને સપોર્ટ પણ કરતા રહેજો મિત્રો.